ગુરુવંદન વંદન કરી છે इच्छामि खमसतो वंदियुं जामित्याय सीयाय थाएण वंदामि 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 सुमराई सुखद शरीरनी नमः ओ बेन शासन समाचार अंतर भाषा गुरी भाषा जंगीची मत्सर मीना परिणाम सुमंग बायरम तुझे जाणो अहम न जाणावी असं इच्छामी समासको वंदियु जावी जाय सी आहे मध्यान तत्नाम शिक्षणावर इच्छामी समासको वंदियु जावी जाय सी आहे मध्यान वंदामी इच्छामी सोवर मुख्य भीतर आय भाव जंगी जे अपत्य मरपत्य भक्ते माणे ने रेव चाला संतान उच्चारण समासन अंतर भाषा एवी भाषा जंगी जी मत्सर मेळा परिणाम सुमंग बायरम तुझे जाणो अहम न जाणावी इच्छामी समासको वंदियु जावी जाय सी आहे मध्यान वंदामी शिक्षणावर जो जे गायन भाषा मध्ये वंदावी शिक्षणावर इच्छामी समासको वंदियु जावी जाय सी आहे मध्यान वंदामी इच्छा संदिसा होय बायला संदिसा इच्छामी खमसको वंदियु जामित्याय सीयाय मध्यान वंदामि इच्छाकरण संदिसा होय बायला देशु इच्छामी खमसको वंदियु जामित्याय सीयाय मध्यान वंदामि इच्छामी भगवत कसाय करी बायला प्रसाद करशोजी भाई दक्षरवासीओ આજે શાંતિનાથ દાદાનું આ સરસ આંગણું સંઘના આંગણે એક નહીં બે સુરેશ્વર ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થવા માટે જઈ રહ્યો છે. તમને બધાને આનંદ છે ભાઈ? હા કે હા? મને તો લાગતો નથી યાર આવો ઝાંખો આછો આનંદ ક્યાં વ્યક્ત થશે? પરમાત્માના જયનાથમાં એ આનંદ અભિવ્યક્ત થવો જોઈએ. જે ભગવાનની કૃપાથી શ્રી સંઘના આંગણે આ સરસ જાજરમાન દીપ્તિવંત ઐતિહાસિક ચાતુર્માસ મળ્યું છે એ પરમાત્માનો જયનાથ આપણે બધા એક સાથે કરીશું અને જયનાથ એ રીતે કરીશું જય હો વિજય હો જય જયકાર હો એ રીતે આપણે ભગવાનનો જયનાથ બે હાથ ઊંચા કરીને મારી સાથે બધા બોલ મારા વાલા મારા પ્યારા મારા ઉપકારી સોળમાં તીર્થપતિ વિશ્વ શાંતિને કરનારા વિશ્વ વંદનીય વિશ્વ પૂજ્ય વિશ્વ વત્સલ દૈસર મંડન અચિર નંદન શ્રી શાંતિનાથ ભગવાન જયનાથ તો ભગવાનનો આવો હોવો જોઈએ. અને સાથે આ દૈસર જ શ્રી સંઘના આંગણે જે ગુરુ ભગવંતો પધાર્યા છે ને એ કચ્છ આગળ દેશોદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવાન કલાપુરનું શ્રી શ્રીજી મહારાજાનો સમુદાય અને આ દૈસર નગરીનું અમારું એ સૌભાગ્ય છે. આ દૈસરમાં મુંબઈમાં બહુ ઓછા ઠેકાણે વાગડના શ્રી સંઘો છે
અને આ દહીસર નગર એ એવું નગર છે, એવું ગામ છે, એવું પરું છે કે જ્યાં શ્રી વાગડ વિસા ઓસવાળ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દહીસર ઈસ્ટમાં છે. અને ત્યાં કયા ભગવાન બિરાજમાન છે ભાઈ? કયા દાદા? મારી સાથે એ દાદાને પણ યાદ કરીશું. બોલ ત્રીજા તીર્થંકર સેના માતાના નંદન અસંભવને સંભવ કરનારા દાદા ગુરુદેવ ગરમપૂર્ણ સૂર્યદેવના હાથે જે પરમાત્માના અંજન થયા છે એવા ત્રીજા તીર્થંકર અસંભવને સંભવ કરનારા શ્રી સંભવનાથ ભગવાનનો એ પરમ કૃપાળુ પરમાશંકર પરમ વંદનીય પરમ ભક્તિ વિભૂષિત પરમાત્માનું સ્મરણ કર્યા પછી એ ઉપકારી સૂર્ય ભગવંતો જે ગુરુ ભગવંતોના ઓ બેનો નમ્ર વિનંતી, સંપૂર્ણ શાંતિ. આટલું સરસ વાતાવરણ છે, આટલો સરસ આનંદ છે, આટલો સરસ ઉત્સવનો માહોલ છે, તો શા માટે અંદર અંદર ચહલ પહલ કોલાહલ? હું સમજી શકું છું તમે એ જ વાતો કરતા હશો. સિદ્ધિ તપનો પાસ લેવાનો મારો બાકી છે, બીજી તો કોઈ વાત ન હોય ને. આજે સિદ્ધિ તપનો પાસ લેવાઈ ગયો કે બાકી છે? પણ એ રીતે સિદ્ધિ તપનો પાસ આજે આચાર્ય ભગવાનના હાથે તમને મળશે. આજે આ દહીસર શ્રી સંઘના આંગણે વિશ્વવત્સલ શાંતિનાથ ભગવાનનું આંગણું કેવું જાજરમાન જીનાલય, કેટલા સરસ શાંતિનાથ ભગવાન બેઠા છે. આમ ભગવાનને જોઈએ ને આંખોમાં વસી જાય, હૈયે વસી જાય એવા સરસ મજાના ભગવાન. ક્યાં આંખ અને અંતરમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ જાય, મન શાંતિથી તરબતર થઈ જાય એવા વિશ્વવત્સલ શાંતિનાથ સ્વામી ભગવાન બેઠા છે. અને ભગવાન બેઠા છે ને, આ શાંતિનાથ દાદા બેઠા છે ને, એટલે જ દહીસર શ્રી સંઘના ઇતિહાસમાં પહેલીવાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ એક નહીં બે આચાર્ય ભગવંતોનું ચાતુર્માસ શ્રી સંઘના આંગણે સંપન્ન થવા માટે જઈ રહ્યું છે. એમને બે હાથ ઊંચા કરીને તાળીઓના હાથથી આનંદને તમારે વધારવું જોઈએ. આવું જાજરમાન ચાતુર્માસ સંપન્ન થવા જઈ રહ્યું છે. ને આજે આ ચાતુર્માસ પ્રવેશ છે. ઘણા બધાને એમ થાય કે ભાઈ આવો પ્રવેશ, આવા બેન્ડ બાજા વાજંતે ગાજંતે આચાર્ય ભગવંત વાજંતે ગાજંતે આ બધા સાધ્વીજી ભગવંતોને લાવવાના, શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય કરવાનું, જાજરમાન પ્રવેશ કરાવવાનો કેમ? મનમાં ઘણા બધાને પ્રશ્ન હશે. શા માટે? હું તમને કહું, કોઈ પણ આપણે બધા બહાર ફરવા જતા જ હોઈએ છીએ, જવાય નહીં પણ છતાં પણ મોલમાં શોપિંગ કરવા માટે જતા હોઈએ છીએ. અટારિયા મોલમાં ગયા, ઇન્ફિનિટીમાં ગયા, જેવા તમે એન્ટર થાવ ને, જેવા તમે પ્રવેશ કરો અને પહેલું જ એમ્બિયન્સ જોઈને તમારા મોઢામાંથી વાવ આજે ફીલિંગ નીકળે છે ને. અહીંયા દહીસરમાં આજથી 10 વર્ષ પહેલા કેવું હતું? બધા જૂના બિલ્ડિંગ્સ હતા, જૂની સોસાયટી હતી, મને બરાબર ખ્યાલ છે. 10 વર્ષમાં એટલું બધું રીડેવલપમેન્ટ થઈ ગયું કે કોઈ અહીંયા આવે તો એવું લાગે કે ભાઈ દહીસર વેસ્ટમાં નથી, કોઈ બીજા એરિયામાં ભૂલથી આવી ગયો છું, ગલી ભૂલી ગયો છું. અને આ બધી નવી સોસાયટી બની, એની અંદર સારામાં સારી બધી એલિમેન્ટિસ, મારે જગ્યા લેવી હોય તો સારામાં સારી એલિમેન્ટિસ વાળી જગ્યા જ હું ગોતતો હોઉં છું. સોસાયટીમાં એન્ટર થાવ, પ્રવેશ કરો અને મોટું ઝુંબર, નીચે સરસ સિટિંગ હોય, બે જણા રિસેપ્શન પર બેઠા હોય, એ જોઈ અને સોસાયટીમાં પ્રવેશ કરીએ એટલે સૌથી પહેલા મોઢામાંથી શું નીકળે? વાવ. બસ આ ચાતુર્માસ પ્રવેશ શેની માટે છે? આખો સકળ સંઘ આજે છે ને દહીસરના આંગણે, ખાલી દહીસર નથી, સંઘના વડીલો બેઠા છે ને અહીંયા, આજે ખાલી દહીસરના આંગણે દહીસર નથી આવ્યું, દહીસરના આંગણે સમગ્ર મુંબઈમાંથી, ઇનફેક્ટ ખાલી સમગ્ર મુંબઈમાંથી નહીં, મુંબઈ, સુરત, અમદાવાદ, કચ્છ, વાગડ, સમગ્ર ભારતભરમાંથી ગુરુદેવના ગુરુ ભક્તો દહીસર શ્રી સંઘના આંગણે પધાર્યા છે. પર તાળીઓને નાખીએ બધા ગુરુ ભક્તોને આપણે વધાવીએ. સંઘનું આ બહુ મોટું સૌભાગ્ય છે. સંઘના આંગણે આજે સંઘ આવ્યો છે અને આ બધું જ સૌભાગ્ય શાંતિનાથ દાદાના કારણે મળ્યું છે. બસ પ્રવેશ આટલો જાહો જલાલી વાળો પ્રવેશ, આટલો જાજરમાન, જેનો પ્રવેશ જ ભાવ ફિલિંગને લાવનારો હોય ને, એ ચોમાસું, એ ચાતુર્માસની આરાધના, એ ચાતુર્માસનો સિદ્ધિતપ, એ ચાતુર્માસના પર્યુષણ, એ તો કેવા થશે, માત્ર કલ્પના જ કરવી રહી. બસ પરમાત્માની કૃપાથી, શાંતિનાથ ભગવાનની કૃપાથી આ ચોમાસું મળ્યું છે. તો એક નાનકડું પરમાત્મા ભક્તિનું પદ લઈ, પરમાત્મા બની જશે મારો આત્મા, બ્રિયેશભાઈના સ્વરે સરસ એ પદ લઈ અને આજની ધારાનો આપણે પ્રારંભ કરીશું. परमात्मा
આત્મા ધીરકાશે મારો આત્મા પરમાત્મા મરી જશે મારો આત્મા મરી જશે મારો આત્મા. ધન્યવાદ. એક શ્રેણીમાં પરમાત્મા શાંતિનાથ સ્વામી ભગવાનને યાદ કરીને બધાને 1 મિનિટ માટે વિનંતી કરીશ, બધાના બે હાથ જોડેલા હોય એ શાંતિનાથ દાદાને વિનંતી કરીએ, બધાની આંખો સામે જે શાંતિનાથ દાદાનું તમે રોજ દર્શન કરો છો ને એ શાંતિનાથ દાદા હોય. હે વિશ્વવત્સલ, હે વિશ્વવંદનીય, હે વિશ્વ પૂજ્ય શાંતિનાથ સ્વામી ભગવાન, બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. આજથી શરૂ થયેલો શ્રી સંઘના આંગણે, અમારા શ્રી સંઘના આંગણે શ્રી સંઘના આરાધકોને આરાધના કરાવવા માટે આચાર્ય ભગવંત કીર્તિરત્ન શ્રીશ્વરજી મહારાજા, આચાર્ય ભગવંત હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજા, શ્રમણી ભગવંતો, શ્રમણ ભગવંતો વિશાળ સમુદાય સાથે પધાર્યા છે. બસ ભગવાન આપના અનુગ્રહથી, હે શાંતિનાથ ભગવાન આપની કૃપાથી અમારી માટે આ ચાતુર્માસ પરમ આરાધક સાધક અમારા આત્મગુણોનો વિકાસ કરાવનારું બને એવી કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. ફરીથી એકવાર આપણે બધા 3 વાર બોલીશું, એવી કૃપા. की मशाल चैना का जामा महाव्रतों की माला आजू से बाजू से निगाह रखो जो संसाરમાં હત્યાજી વૈરાગ્યની જીત પ્રાપ્ત કરી છે, જેમણે વૈરાગ્યની દીપ પ્રજ્વલિત કર્યા છે, જેઓ ક્ષતકર્ણ જીવોને અભય દાન આપ્યા છે, જેઓ સ્વજનોને છોડી ગુરુજનની સંગ આનંદ મેળવવાનો પ્રયાસ કર્યો છે, જે સર્વ વિશ્વમાં રહેલા સર્વ જીવોને બ્રહ્મ સમાન ગણે છે, જે અષ્ટ પ્રવચન માતાના ઘોડે રમે છે, એવા ત્યાગી વૈરાગી સૌના વાલા સૌના પ્યારા એવા શ્રી પદ્મજી હિર કનક દેવેન્દ્ર કલાપૂર્ણ કલાપ્રભ કલ્પતરુ સુરીવરન મારા ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. પ્રશાંત મૂર્તિ સરળ હૃદય શ્રી કીર્તિરત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કીર્તિરત્ન શ્રીજી મહારાજ સાહેબ, પ્રેમના સાગર સમાન શ્રી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર શ્રીજી મહારાજ સાહેબ, મૈત્રી જેમના મનમાં વૈરાગ્ય જેમના વચનમાં ગુરુ આજ્ઞા એ જ કરે એવા શ્રી હેમતિલક વિજયજી મહારાજ સાહેબ, ગુરુના ચરણોમાં તન મન અને જીવન સમર્પણ કર્યું છે એવા પૂજ્ય મુનિરાજ શ્રી હેમભાઈ શ્રી જયજી મહારાજ સાહેબ, વાત્સલ્ય હૃદયા પરમ પૂજ્ય જય પદ્મશ્રીજી મહારાજ સાહેબ, કરુણા વરસાવનાર શ્રી કૃપાદ્રષ્ટિ શ્રીજી મહારાજ સાહેબ અને અત્રે પધારે સર્વ શ્રમણ અને શ્રમણી ભગવંતોને અમારો શ્રી સંઘ ભાવ ભર્યું આમંત્રણ
આચાર્ય ભગવાનશ્રી કલાપૂર્ણ સુરીશ્વરજી મહારાજ સાહેબના સુશિષ્ય આચાર્ય ભગવાન પ્રશાંત મૂર્તિ પૂજ્ય મુનિશ્રી કીર્તિરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ અને સુરીપ્રિય સમાચારી આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્ય સાધુ સાધ્વીજી અને આગેવાનો તથા વડીલ અહીંયા ઉપસ્થિત તમામ ઉપસ્થિત લોકોને પ્રેમ ભર્યો અમારો જય જિનેન્દ્ર. ચાતુર્માસ એટલે માત્ર 4 મહિના નહીં, માત્ર 4 મહિના સુધી અમારો આત્માને સુંદર બનાવવાનો અવસર હોય છે. જેમ વરસાદ પછી ધરતી હરિયાળી બને છે તેમ ગુરુના ભગવંતોને ઉપદેશથી આપણનું જીવન પણ પવિત્ર અને સુંદર બને છે. ગુરુ ભગવંતો આપણને શીખવે છે કોઈનું દિલ નહીં દુભાવવું, બધાની સાથે પ્રેમથી રહેવું, રોજ ભગવાનની ભક્તિ કરવી, આપ માતા પિતાને આદર કરવો, ગુરુની આજ્ઞા માનવી, સત્ય બોલવું અને જીવ દયા રાખવી. જો આ નાના નાના ગુણોને જીવનમાં ઉતારીએ તો આપણું જીવન કેવું સુંદર બની શકે. આવો આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદથી આપણું જીવન, આપણો દૈનિક સંઘ ધર્મ, સંસ્કાર અને સાધનામાં સતત આગળ વધે. અંતમાં પૂજ્ય આચાર્ય ભગવંતોના પાવન ચરણોમાં અમારી ભાવભરી વંદના સાથે અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના મુક્તિ નથી. તેથી ગુરુના સંગત જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. ચાલો સૌ એક સાથે બોલીએ, પરમ પૂજ્ય ગુરુ ભગવંતોનો જય હો, શ્રી શાંતિનાથ ભગવાનનો જય હો, જય હિન્દ શાસનનો જય હો. સામે જો આજે ચોગડિયા ચમકી રહ્યા છે, અમારી આ હર્ષથી છલકી રહી છે. ગુરુ ભગવંતોના પાવન પદનામના અમારા શ્રી સંઘને ચાર્જ કરી રહી છે. ઉપકારી ગુરુ ભગવંત માટે કહી શકાય એવી ઉપમાઓ ઓછી પડે, વિશેષણો તો વામણા જ લાગે અને શબ્દો પણ ઓછા પડે. હે ગુરુ ભગવંત, આપને વિનંતી છે કે આપ અમારી જીભ પર એવી ટેબ્લેટ મૂકી દો જેથી અમારા પરદોષ નિંદા કરવાના વચનો દૂર થઈ જાય અને દેવગુરુ ધર્મના ગુણગાન ગાવામાં મસ્ત બની જાય. હે ગુરુ ભગવાન, આપ અમારી આંખમાં એવા આઈડ્રોપ નાખી દો જેથી અમારી આંખ નિર્વિકારી બને. અમારા કાનમાં એવું અમૃત બિંદુ નાખી દો જેથી અમારા કાન ચિંતાની સાંભળવા અધીરા બને. અમારા હૃદયનું એવું ઓપરેશન કરી દો જેથી અમને અશુભ વિચારો સ્પર્શે જ નહીં. અમારા મસ્તક ઉપર એવા સંસ્કાર આપી દો જેથી અમારા અહમનો ચૂરે ચૂરા થઈ જાય. આ માત્ર ચાતુર્માસ પ્રવેશ જ નથી, પણ આપના આશીર્વચનનું અમારા હૈયામાં પ્રવેશ છે. આ માત્ર 4 માસ જ નહીં, પણ વર્ષો વર્ષ સુધી આપના સંસ્કારનું અમારા ઉપર અપરંપાર વરસે અને અમે એનું પાલન કરીએ. અમને એવા અમારા મસ્તક ઉપર એવા સંસ્કારના બીજ રોપી દો જેથી એનું વિશાળ વૃક્ષ બને અને અમે જીન શાસનને આગળ વધારીએ. જીનાના વિરુદ્ધ કંઈ પણ બોલાવીએ તો ઈચ્છા નથી. સરળ મોક્ષ સૂટીને જ કેમ? આંખોને પણ થોડુંક આરામ જોઈએ. તને ચશ્મા લાગી ગયા તુજો. હા, બધામાં જ ગેમ છે. હું નહીં રમું તો પાછળ રહી જાય. મોક્ષ પાછળ તો એ રે જે ખાલી ગેમ જીતે પણ પોતાના મનને હારી જાય. સિદ્ધ, આ તો બહુ મોટી વાત થઈ. મોક્ષ તને ખબર છે ચાતુર્માસનું થવાનું છે? જાણે છે એ શું હોય? મને તો ખાલી આટલું ખબર છે કે સાધુ અને સાધ્વી એક જ જગ્યા રહે. ના, ચાતુર્માસ એટલે એ આપણા જીવનને સુધારવાનો સુવર્ણ અવસર. હાય, જાને નવી ગેમ ડાઉનલોડ કરી છે. આજે નહીં. કેમ? તને તાવ આવ્યો છે? ના, કવિશ, આજે પાઠશાળામાં ચાતુર્માસ વિશે ખાસ કાર્યક્રમ છે. અરે એમાં શું મજા આવે? કવિશ, મને પણ પહેલા એવું જ લાગતું હતું, પણ આપણે જઈએ અને સાંભળીએ. જય જિનેન્દ્ર બાળકો, જય જિનેન્દ્ર સર.
કહો ચાતુર્માસમાં આપણે શું કરી શકીએ? સાધુ ભગવંતના દર્શન, પાઠશાળામાં નિયમિત આવવું. ખૂબ સરસ, પરંતુ એટલું જ નહીં. ચાતુર્માસ એટલે ગુસ્સો ઓછો કરવો, મોબાઈલનો સમય ઘટાડવો, માતા પિતાનો આદર કરવો, જીવદયા કરવી, રોજ નવકાર મંત્ર બોલવો, સત્ય બોલવું, સારા મિત્રો બનાવવા. એક નિયમ આખું જીવન બદલી શકે છે. સર, હું રોજ 2 કલાક ગેમ રમું છું. સર, જો આમાં અડધો કલાક ધર્મને આપશો તો આખું જીવન બદલાઈ જશે. સર, હું આજથી રોજે નવકાર બોલીશ અને પાઠશાળા આવીશ. હું પણ મોબાઈલ ઓછો વાપરીશ. અરે મોક્ષ, આ તો તારા મોઢા પર ખુશી છાઈ છે. શીખ, મને આજે ખબર પડ્યું કે સાચો આનંદ મોબાઈલ નહીં પણ ધર્મમાં છે. ચાતુર્માસ માત્ર 4 મહિના નથી પણ જીવનને બદલવાની શરૂઆત છે. જે બાળકો નાનપણથી ધર્મના સંસ્કાર અપનાવે છે તે જ સાચા અર્થમાં સફળ બને છે. બધા હાથ જોડીને ચાલો ચાતુર્માસમાં એક સારો સંકલ્પ કરીએ, ધર્મને જીવનમાં ઉતારીએ. પ્રણામ. પરમ પૂજ્ય ગુરુ ભગવંતોના સૂચનોમાં વંદન સાથે આજે આપણે સૌ ચાતુર્માસ પાવન અવસર પર એકત્ર થયા છીએ. ગુરુ ભગવંતોના મંગલમય સાનિધ્ય આપણા જીવનનો ધર્મ, સંસ્કાર અને સંયમના માર્ગે વધવાની અમૂલ્ય પ્રેરણા આપે છે. ચાતુર્માસ 4 મહિના નથી પરંતુ આત્મજાગૃતિ, આત્મશુદ્ધિ અને જીવન પરિવર્તનનો આ પવિત્ર અવસર છે. આવો આપણે બધા આ ગુરુ ભગવંતોના આશીર્વાદ લઈને સારા સંકલ્પો કરીએ, ધર્મ અને જીવનમાં ઉતારવાનો દૃઢ નિશ્ચય કરીએ. પ્રણામ. સ્ટાર્ટ કરશો? તમે સ્ટાર્ટ કરશો? ટ્રાય કरूंगा. પક્કું. ટ્રાય કરીશ. તાળીઓના નાદથી આ ત્રણેય બચ્ચાઓને આપણે વધાવીએ. અને મને થાય કે જો આનું ગિફ્ટ ગુરુદેવનો સંસારી પરિવાર આવ્યો છે. એ સંસારી પરિવારે કીધું કે અમારા તરફથી 100 રકમ આ બધા બાળકોને આપણે ડુંગાણી પરિવાર તરફથી આપીશું. પણ એની બદલે આનું બેસ્ટ ગિફ્ટ 3 દીકરાઓ અહીંયા ઊભા થયા છે ને, તો ગુરુદેવના હાથે સૌથી પહેલો સિદ્ધિકરનો પાસ આપણે વાસેક્ષક લખાવી અને એમને આપીએ. જો ટ્રાય જ કરવાની, જે પણ લેશે એને ટ્રાય જ કરવાની, પ્રયત્ન જ કરવાનો છે. પણ એમણે હિંમત કરીને એકવાર તાળીઓના નાદથી નહીં, અસ્તરી તાળીઓના નાદથી પ્રિયેશભાઈની સાથે આ બધા બાળકોને આપણે વધાવીએ છીએ. સંઘમાંથી પણ જો કોઈને લેવો હોય, સરસ મંગળ અને બહુ જ સરસ સુકનવંતી શરૂઆત આ દીકરાઓએ કરી. વીરાને સામેથી બંધ થયું અને વીરા ઊભી થઈ. એકવાર તાળીઓના નાદથી આપણે વીરાને વધાવીએ. આજ સૌનું સૌભાગ્ય છે. જો વીરા કરી શકે, જો સિદ્ધ કરી શકે, જો મોક્ષ કરી શકે, તો ભાઈ આપણે કેમ નહીં? સંઘમાંથી કોઈને પણ ભાવ થતો હોય તો અત્યારે ખાલી 1 જ મિનિટનો સમય આપીએ છીએ. 1 મિનિટમાં કોઈને ભાવ થતો હોય તો પાસ થઈ શકે છે અત્યારે. સમાજના છે. આમ તમે જુઓ ને એમને ત્યાં જઈને જુઓ ને તો એવું લાગે કે જાણે બ્રધર ફ્રોમ અનધર મધર. આ બધું તમે WhatsApp અને Instagram પર જોયું છે ને. બ્રધર ફ્રોમ અનધર મધર નહીં, પણ એક જ મમ્મીના 2 સગા દીકરાઓ હોય ને એવો પરસ્પર સમ, પ્રેમ અને વાત્સલ્યથી જીવન જીવતા હોય ને એવા ગુરુ ભગવાનનો સંઘના આંગણે પધાર્યા છે. એકવાર તાળીઓના નાદથી આ બધાને આપણે વધાવીએ. જિંદગીમાં જોવા જેવું હોય ને તો આ એક જ દ્રશ્ય છે, બીજું કંઈ નથી. આડે હવે ક્યાંય જોવાની જરૂર નથી. આવા ગુરુ ભગવંતો વધાર્યા છે. આટલા નાના બાળ મુનિ વધાર્યા છે. આ બધાના ચરણે ગુરુ પૂજન કરવાનો લાભ 63000 રૂપિયા એકવાર, 63000 રૂપિયા એકવાર, 1,11,111 રૂપિયા બે વાર. શ્રી સંઘની આજ્ઞા લઈને આને છપું છું વડીલો રમેશભાઈ. 1,11,111 રૂપિયા, 1,11,111 રૂપિયા એકવાર, 1,11,111 રૂપિયા બે વાર, 1,11,111 રૂપિયા સવા બે અઢી પોણા 3, 1,11,111 રૂપિયા, 1,11,111 રૂપિયા,
1,11,111 રૂપિયા 3 વાર બોલ અધ્યાત્મનિષ્ઠ પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજની આચાર્ય ભગવાન કીર્તિરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબનો સંસારી પરિવાર બકુત્રા નિવાસી ભાગચંદભાઈ હેમચંદભાઈ ડુંગાણી પરિવાર એમને સરસ લાભ લીધો તાળીઓના નાદથી એ પરિવારની આપણે અનુમોદના કરીએ. ધન્યવાદ. એમને ગુરુ પૂજન કરવા માટે આમંત્રણ આપો એની પહેલા આખા પરિવાર ભાઈ એમ કહે છે કે બે આચાર્ય ભગવાન તો નહીં, મુજે હેમતિલક માર સાહેબ, મુજે હેમંત માર સાહેબ, બધાનો સંસારી પરિવાર શ્રમણી ભગવાન તો પણ બેઠા છે. એક જ પરિવારમાંથી 18 આત્માઓ સંયમી થયા છે. એ પરિવાર તો સંસારમાં કોણ છે મને એમ થાય છે, કોણ આ ચડાવો લે છે, કોણ લાભ લે છે? 18 તો દીક્ષા લઈ લીધી. તમે કેમ સંસારમાં છો? તમે કેમ બાકી રહી ગયા? એમને ગુરુ પૂજન કરવા માટે બોલાવીએ એની પહેલા કચ્છ વાગડ દેશોદ ધારક કલાપૂર્ણ શ્રી દાદા એટલે એવા મહાપુરુષ જેમણે વાગડની પ્રજાને પ્રેમ અને વાત્સલ્ય આપ્યો. કચ્છની ધરતી એવી ધરતી છે, સાંભળજો કાન ખોલીને, એવી ધરતી છે કે જ્યાં પાણી બહુ લાંબે લેવા જવું પડતું. હવે નળ આવી ગયા. જે ધરતીમાં પાણી ન હોય ને એ ધરતીના લોકો પાણીદાર હોય. જે ધરતીમાં પાણી દૂર સુધી લેવા જવું પડે ને એ ધરતીના લોકો પાણીદાર હોય. એ ધરતીને પાણીદાર બનાવનાર એ જ્યારે સૂકી માટી હતી ને એ માટી પર આવીને ઉપકાર કરનારા મહાપુરુષો દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજા, કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા, આ બધા મહાપુરુષોએ ઉપકાર કરીને આ ધરતી પર ધર્મના બીજ રોપ્યા છે. આજે આખો વાગડ સમાજ મુંબઈમાં છે. તમે કોઈ પણ રિટેલ સ્ટોરમાં જાઓ ને, ટોપ 10 થી માંડીને અનુભવ સ્ટેશનરી સુધી દુકાનમાં બીજું કોઈ હોય ન હોય, ભગવાનનો ફોટો હોય ન હોય, એક ગુરુ ભગવાનનો ફોટો તમને જોવા મળે. માર સાહેબ એટલે કયા ગુરુ ભગવાન? આચાર્ય કલાપૂર્ણ શ્રી દાદા. એમની પ્રેરણા અને કૃપાથી આખો આ વાગડ સમાજ આજે ધબકતો છે, અર્થ સંપન્ન છે, સુખી સંપન્ન છે. એ વાગડ વિસા ઉત્સવ સિતંબર મૂર્તિ પૂજક જૈન મહાસંઘ મુંબઈ એના અગ્રણી શ્રી ચંદુભાઈ સાવલા અહીંયા પધાર્યા છું. વિનંતી કરીશ ચંદુભાઈને કે આ પ્રસંગે 2 મિનિટ કંઈક પ્રાસંગિક ઉદ્બોધન શ્રી સંઘે કરશે. એક 2 મિનિટ માટે ચંદુભાઈ સાવલાને આપણે તાળીઓના નાદથી આપણે વધાવીએ. સમસ્ત મુંબઈ જે કળા સંઘના પ્રતિનિધિ છે. जय जयेंद्र, बोलो शांतिनाथ स्वामी भगवान की जय, बोलो शीतलनाथ स्वामी भगवान की जय. वागड़ प्रभु भक्तिना सम्राट परम पूज्य आचार्य भगवान वागड़ देश उद्धारक कलापुर आचार्य भगवती कलापुर सरस्वती महाराज साहेबના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્ય આચાર્ય કલ્પતરુ સરસ્વતી મહારાજ સાહેબ વર્તમાન ગચ્છાધિપતિ એમના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે વિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય કીર્તિ રત્ન સરસ્વતી મહારાજ, હેમચંદ્ર સરસ્વતી મહારાજ આદિ સાધુજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. ખરેખર આજે ખૂબ આપણા દેશવાસીઓ માટે આનંદનો દિવસ છે. આજે બે ગુરુ આચાર્ય ભગવંતો અહીંયા પધાર્યા છે અને એમનું ચાતુર્માસ આપને પ્રાપ્ત થયું છે. ગયા વર્ષે પણ આચાર્ય ભગવંતોનું છે ચોમાસું અમારા દાદરમાં જ્ઞાન મંદિરમાં હતું, પણ ત્યારે અમને પણ આટલો મોટો લાભ ન મળ્યો જેટલો આજે તમને મોટો લાભ મળ્યો છે. અમારે ત્યાં એક જ બે આચાર્ય ભગવંત હતા અને બીજા કીર્તિરત્ન મહારાજ સાહેબ ચોમાસું સામે આરાધ્ય ભુવનમાં હતું. પણ આજે એ પુણ્યશાળી તમારો સંત કહેવાય કે જેમને બે આચાર્ય મળ્યા છે. અને સાહેબજીની ખૂબ વાણી એમાં શ્રી હેમંત મહારાજ સાહેબ છે, એમનું જો વ્યાખ્યાન સાંભળવાનો લાવો જે છે એ એકદમ અનમોલ લાવો છે. અને ચૂકતાને ખાસ આગ્રહ કરીને ટાઈમ કાઢીને સાંભળજો. એવા મહાત્માઓ જે વ્યાખ્યાનના વાચસ્પતિ છે એમનું વ્યાખ્યાન સાંભળવાનો મોકો ક્યારેક ક્યારેક મળતો હોય છે અને એ લાભ આપણા સંઘ મળે છે એટલે પૂરેપૂરો લાભ લેજો. એવી દિનવાળી વર્ષો છે, દિવસો સારા આવ્યા છે, વધારેમાં વધારે લાભ લેજો એવી ખાસ આગ્રહભરી વિનંતી. અને સાહેબની સાથે સાથે એક વિનંતી બી કરવાની છે કે સાહેબજી અમારા જ્ઞાન મંદિરને આજે 50 આવતા વર્ષે દયા છે માસુદેવ એકમ, અને એમાં સાહેબજીને પધારવા માટેનું આમંત્રણ છે. 50 વર્ષ પૂરા થાય છે અને એમને 5 દિવસનો મહોત્સવ રાખ્યો છે. એ 5 દિવસના મહોત્સવ માટે સાહેબજીને પધારવા માટે સાહેબજી આપને વિનંતી કરવામાં આવે છે કે 5 દિવસના 50 વર્ષ જે જ્ઞાન મંદિરને પૂરા થાય છે એમાં પધારો એવી ખાસ આગ્રહભરી વિનંતી છે. અને
સાહેબજીને આમંત્રણ આપીએ છીએ અને આપ બી આ સાહેબજીનો ચાતુર્માસ જે છે એમાં વધારે લાભ લેજો એવી ખાસ આગળ વિનંતી. ધન્યવાદ. તાળીઓના નાદથી આપણે ચંદુભાઈને વધાવી દીધું. એમણે બહુ સરસ વાત કરી. જો તમે સાંભળ્યું હોય ને કાન ખોલીને, ગયા વર્ષે આચાર્ય ભગવતનું ચાતુર્માસ કયા સંઘમાં હતું ભાઈ? દાદર જ્ઞાન મંદિર સંઘમાં હતું. પણ જ્ઞાન મંદિર સંઘને જે સૌભાગ્ય નહોતું મળ્યું ને, એ સૌભાગ્ય દૈસરને મળ્યું છે. જ્ઞાન મંદિરમાં એક જ આચાર્ય ભગવતની નિશ્રા હતી. બીજા આચાર્ય ભગવત આરાધના ભવન સંઘમાં હતા. શાંતિનાથ જૈન સંઘ દૈસરનું રમેશભાઈ એ સૌભાગ્ય છે કે આ વર્ષે એક નહીં બે આચાર્ય ભગવતોનું સાનિધ્ય આપણા શ્રી સંઘને મળવા માટે જઈ રહ્યું છે. અખંડિત તાળીઓના નાદથી ભાઈ આ સૌભાગ્યને વધારવું જોઈએ. ધન્યવાદ ચંદ્રભાઈ. સાધ્વીજી ભગવત જીત પ્રજ્ઞા શ્રી મહારાજના ગુરુભક્ત પરિવાર લાભાર્થી સૂર્યાબેન વિજયભાઈ શાહ પરિવાર મલાડ તરફથી આ પ્રસંગ પૂરો થાય એના પછી 20 રૂપિયાની પ્રભાવના છે. ચોક્કસ બધા લાભ આપીને જજો. સંઘનું સમસ્વામી વાત્સલ્ય જો પ્રસંગ પૂરો થાય એના પછી બધા લાભ આપીને જજો. પૂજ્ય મુનિરાજ શ્રી કલાનિધાન વિજય વરસાદના મુખે વીર વચનોનું શ્રવણ કરીએ. અડધી મિનિટ પ્રિયેશભાઈ કડી લેશે. એક વાર સરસ મજાનો એક એરોપ્લેન પોતાના એરપોર્ટથી એનું ડાયરેક્શન લઈને ઉડવાનું ચાલુ કર્યું. બધા જ યાત્રિકો સરસ મજાના યાત્રા કરતા કરતા પ્લેન રફતારની સાથે બહુ આગળ જ્યાં એનું ડેસ્ટિનેશન છે ત્યાં પહોંચવા માટે નીકળેલું પ્લેન જતા 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 ક્યાંક રડારનું ડાયરેક્શન મિસ થઈ જાય. એ વખતે અંદર બેઠેલા બધા જ પેસેન્જર્સને શું થાય? ટેન્શન થાય, ગભરામણ થાય કે હવે શું થશે. બધા બહુ ચિંતિત છે અંદર. જેવી હેર હોટેલ બોડી કે ભાઈ રડાર કન્ડિશન ડાયરેક્શન આપણું મિસ થઈ ગયું છે, બધા ટેન્શનમાં છે. વિચાર કરે છે ક્યાંક ખોટો પાયલટ ગોતી રહ્યો છે. આજુબાજુ બધા બેઠેલા લોકો એકબીજાને વાત કરે વ્યસ્ત છે. પણ એ જ એરોપ્લેનની અંદર એક 10 વર્ષની દીકરી પણ ટ્રાવેલિંગ કરતી હતી અને એ 10 વર્ષની દીકરી બહુ પ્રસન્નતાની સાથે પોતાના કિતાબની અંદર લખેલા પોયમ્સ વાંચતી બહુ પ્રસન્ન છે. બધા વિચાર કરે અને બાજુમાં બેઠેલા એક ભાઈ પૂછે છે કે બેટા તે સાંભળ્યું હમણાં શું કીધું કે રડાર ડાયરેક્શન્સ મળતા નથી પાયલટને અને કે આપણે બધા આવી રીતે બેઠા છીએ ને તું બહુ પ્રસન્ન છે, તને કોઈ ચિંતા નથી. ત્યારે ઓલી નાનીકડી દીકરીએ શું જવાબ આપ્યો હશે? પાયલોટ એમના પિતા. સરસ મજાના એ દીકરીએ જવાબ આપ્યો કે જે એરોપ્લેન ચલાવી રહ્યા છે એ પાયલટ કોણ છે? મારા પિતા છે. એ ચિંતા મને ના હોય, એ ચિંતા કોને હોય? પપ્પાને. પપ્પા બેટા છે. પપ્પાની અંદર એટલી શ્રદ્ધા છે કે પપ્પા મને સેફટી જ્યાં પહોંચવું છે ને તે મને પહોંચાડીને જશે. બસ આપણા જ્યાં પ્લેનમાં આપણે બેઠા છીએ એના હોટ સીટ પર કોણ બેઠા છે? કોણ બેઠા છે? આચાર્ય ભગવાન કીર્તિ રત્ન સુરીશ્વરજી મહારાજા બેઠા છે. એ ક્યારે બોલવાના નથી. પાઠ પર જ્યારે બેઠા હશે ને, હું તો એમને બહુ નિકટથી ઓળખું છું. એમની સાથેના બે ચાતુર્માસમાં બહુ નજદીકથી મેં એમને નિહાળ્યા છે. ગર્વ લેવાય કે ઓસવાળ સમાજના પ્રથમ આચાર્ય અમારા ગુરુદેવ હોય તો અમારા સાત ચોવીસી સમાજના પ્રથમ આચાર્ય કલાપુર સુરીમાના નંદન કોઈ હોય તો કોણ છે? આચાર્ય અમારા કીર્તિરત્ન સુરીશ્વરજી મહારાજા. ખરેખર તમે દીક્ષા બહુ જોઈ હશે. અમે થોડા મુંબઈ મોડા આવ્યા, પણ આજના દિવસે આટલું સરસ મજાનું આ હોલ, આટલું સરસ મજાનું આ મોટું શિખરબંધ દેરાસર જ્યારે મુંબઈ નગરીમાં જોઈએ તો આપણે કોને યાદ કરી શકીએ? કોને યાદ કરી શકીએ? ધર્મશ્રી દાદાને ના ભૂલી શકીએ. મુંબઈમાં જેટલા ફરીને જ્યાં જાજરમાન
જેટલા દીર્ઘ દ્રષ્ટિ હશે એ ધર્મસુરીશ્વરજી મહારાજાની જો એ આ મુંબઈના મોટા મોટા શહેરોમાં એ જમાના જ્યારે 50 ઘર ને 60 ઘર ને 70 ઘરની વસ્તીમાં વિશાળ માઇન્ડથી એમને એટલા મોટા મોટા દેરાનો જો આજે બધા વિચાર કરે બીજે છોકરાઓ કે આજે કેટલા વર્ષોથી આપણે વિચાર કરીએ કે આપણું પણ એક મોટું દેરાસર પણ જઈએ ત્યારે શું જવાબ આવે ત્યાં જગ્યાએ નાય મળની કરો કરે એક જ જવાબ હોય આ દૈસરનું ભાગ્યોદય છે કે 17 કે 11 સંઘ કેટલા સંઘ છે 11 સંઘોના મેં જ્યારે દૈસરા બધા દર્શન કર્યા અને જ્યારે 3 વર્ષ પહેલા દૈસર સંઘમાં આયા જ્યારે શાંતિનાથ દાદાનું આવું અદ્ભુત મોટું શિખરબંધ દેરાસર પાછું 3 મંદિર નીચે ઉપર અને પાછું એની ઉપર કેટલું પરમ પુણ્યોદય છે કે એક બાજુ તમને શાસન પ્રભાવક આચાર્ય ભગવાન ધર્મસુરીશ્વરજી મહારાજાનું આવું સરસ મજાનું સ્થાન મળ્યું અને બીજી બાજુ તમને આવું સરસ મજાના શાસન પ્રભાવિત આચાર્ય ભગવંતવા કલાપુરીશ્વરજી મહારાજાના બે આચાર્ય ભગવંત ખરેખર શું કરવાનું છે આ શાસ્ત્રમાં આપણા એન્કર ભાઈએ તમને ઘણું બધું માણસોનું ઇન્ટરેસ્ટ આપી દીધું પણ હું તમને એટલું જ કહેવા માંગીશ પ્રાણવાયુ વગર શરીર ટકાવવું અશક્ય છે પ્રાણવાયુ તમારી પાસે ન હોય તો ટકી ન શકે પાણી વિના લીલાછમ ગાર્ડનને રાખવો એ અશક્ય છે એમ વરસાદ વિના ઝાડના જે મૂળિયા છે એને સ્ટ્રોંગ બનાવવા અશક્ય છે એમ ચાતુર્માસના દિવસો હોય અને એમાં જીવવાણીનું શ્રવણ અને સ્વાધ્યાય આ બે ના હોય ને તો જીવન અશક્ય નહીં જીવન નિષ્ફળ છે નાની ભગવાન આપણને એક જ વાત કરે છે તમને લાગશે યાર વારંવાર હર વ્યક્તિ આવે હર મહાત્મા આવે હર એન્કર આવે હર વ્યક્તિ આવે હર સાધુ ભગવંત આવે હર મુનિ ભગવંત આવે એકની એક વસ્તુ પર ફોકસ કરે શેના ઉપર ફોકસ કરે તમે ક્યાં દિનવાણીમાં આવવાના કાલથી એટલું વર્ષે કે હું અહીંયા જ રોકો આજે કાલે અગર વ્યાખ્યાનમાં એટલે આવતા હોય તો અહીંયા જ રોકો આખું આવે તો બનાવતો જ હોય નહીં તો પછી મારા બહુ પડી જશે જે મહાત્મા મળશે જે શ્રમણ શ્રમણી મળશે તમને એક જ વાત કરશે કે આપણે શું કરવું છે સ્થિતિ તપ કરવું અમને ખબર છે કે તમે વ્યાખ્યાનમાં બધા બાના કરશો મારા સાહેબ ઓફિસનો ટાઈમ 9 વાગે છે વહેલું જવું પડે કોઈ કહેશે સાહેબ વહેલું પાણી આવે છે કોઈ વહેલું આ છે ઓફિસ છે બધા આપણે એ જ વાત કરીએ નાની ભગવંતોએ પણ આપણને આ જ માર્ગ બતાવ્યો ધર્મ જેને જ કહેવાય 10મી કાલિકમાં સ્વયંભવસુરી મહારાજે પોતાના નાનકડા દીકરા માટે પોતાના શબ્દો ટાંક્યા ધમ્મો મંગલ મુક્તિતમ ઐસા સંજમો તવો દેવાવિતમ નવમ સંતિ જસ્ત તમને ધર્મ એને જ કહેવાય આખા ધર્માનુકૂળ કોઈ પણ ધર્મમાં જાઓ તો ધર્મ કોને કહેવાય તો જ્યાં સંયમ છે જ્યાં અહિંસા છે જ્યાં તપ છે શ્રાવક વર્ગ અહિંસામાં પાસ તો કે ફેલ છો ક્યાં પાસ છો વરસાદમાં ફરવાનું હરવાનું બેસવાનું કાંઈ નહીં વીકટી પીરિયડ હતા દોડતા હોય ભાગતો હોય કે ભાગવું પડે પાસે જ્યાં કૃષ્ણ ચાલે ત્યાં કૃષ્ણ ચાલે વિરાટના ઋતુ અહિંસાનું પાલન શ્રાવક ના કરી શકે બીજા નંબરના પ્રભુએ પૂછ્યું કે સંયમનું પાલન કરો તમારા શક્ય છે કેટલા તૈયાર થશે દૈસરમાં કે મહાત્માનો પધરામણી થઈ ગઈ છે હવે કાલ સવારથી આપણે કોસો લઈ લઈએ ને 50 દિવસ સુધી મહાત્માના ઉપાસનમાં રહીએ ને મહાત્માને માણીએ એક પણ હતા હવે કે સુરતના છે તમારી વાત છે તમારા સંઘની વાત છે એક પણ વ્યક્તિ ના મળે કે ચલો ગુરુ ભગવાનના ચરણે જઈએ ને આપણે બેસીએ ને કંઈક શીખીએ કંઈક સાધના કરીએ અને એમાંય આપણે ફેલ છીએ આપણી પાસે એક જ મુદ્દો છે કયો છે બીજા નંબરના પ્રભુએ લખ્યું અહિંસા સંયમ અને તપ તમારી પાસે શું છે હમણાં શરીરની શક્તિ છે તમે તપ કરી શકો આ નાના દીકરાઓને 3 જોડે આનંદ થઈ ગયો આ ઉંમરમાં એમને જે ઊભું થવાનું મન થાય ને ખરેખર ધન્ય છે એમના માતા પિતા ધન્ય છે આ જીવ શાસન ધન્ય છે આ સંઘ જેમાં આટલા નાના દીકરાઓને ઊભા થવા તમે એટલા બધા બેઠા છો શરમા આવશે જાઉં કે ના જાઉં કે ના વિચાર
વિચારમાં તમે તમારું પુણ્ય ખલાસ કરતા. આ 3 દીકરો કરશે કે નહીં એ તો એ દિવસ આવશે. ને હેમર્સ માં સાથે આપણે અમારી વાતો કરશે ત્યારે કહેશે કે 3 દીકરાઓ કર્યું છે સિદ્ધિ તપ ને એ દિવસે પાછું મને આમ દહીસરમાં વર્તે ભાઈતનથી લાગશે કે ચલો દહીસર સંઘમાં જઈને આવે 3 દીકરાને મળી આવે કે સિદ્ધિ તપના ના કરવા આ રંગાઈ ગયા. આજ આપણે આજ કરવાનું છે સિદ્ધિ તપ તમારા શ્રાવક વર્ગ માટે. સિદ્ધિ તપ એટલે તપ શીખ્યો. તપમાં બાહ્ય તપ છે અક્ષર અને અભ્યંતર તપમાં છે સ્વાધ્યાય. એટલે જ્ઞાની ભગવંતે 2 વસ્તુ લખી. એક તો છે તપ જે બાહ્યથી તમે અનશન તમે ઉપવાસની તપની સાધનામાં આગળ વધો. કદાચ આપણી એ શક્યતા ના હોય તો આપણે શું કરો? સ્વાધ્યાય કરો. બસ એ આવવાનું એક જ મન થયું. બહુ ઉપકારો છે આચાર્ય ભગવંતો ને મુનિ ભગવંતોના. તમને ખાલી હેમર્સમાનના ચંદ્રશેખરની નાદ આપણે ઘણાએ ચંદ્રશેખર માનને જોયા, ચંદ્રશેખર માનને માણ્યા, પણ આજની યુવા પેઢીએ ચંદ્રશેખર માનને ના તો જોયા ને ના માણ્યા. તમને આવું લાગશે કે આ વખતે ખરેખર હેમર્સ વિજયજી મહારાજ જો એમની સાથે છે, પરમ પૂજ્યપાદના શિષ્ય છે. આ દ્વિપદી છે, દ્વિપદી. તમે ઘણી જગ્યાએ વક્તાને જુઓ, ઘણી જગ્યાએ વિદ્વાનને જુઓ. બરાબર? શું જુઓ? જેટલા મહાત્મા વિદ્વાન હોય એ મહાત્માઓના વક્તૃત્વ શક્તિ જે સભામાં હોવી એવી જરૂરી નહીં. કે કેટલાય મહાત્મા એવા વ્યાખ્યાનકાર હોય, પ્રવચનકાર હોય, આમ શિબિરમાં 2,000, 5,000, 10,000 ની બેટની ભરતા હોય તમને પ્રવચનકાર મળશે. અને વિદ્વતના માધ્યમે આટલા ના હોય. અમારા હેમર્સ મહારાજની આ દ્વિપદી છે. તમે માત્ર એક બાજુની પાસાથી નહીં જોતા કે પ્રવચનકાર છે. તમને કોઈ એવો વર્ગ પણ હશે જેને ભણવાની રુચિ વાળા હશે. જ્યારે સંયમ જેલમાં આવ્યા પછી મને જ્યારે ભણવાની રુચિ જાગી અને મેં મારા ગુરુદેવની આજ્ઞા લઈને જ્યારે હેમર્સ વિજયજી પાસે 2 વર્ષના આચાર્ય ભગવંતોની સાથે રહ્યો ને આજે એમને જે મને કઈ બોલવા કઈ ભણવા ને જે તૈયાર કર્યા, આજે એક ઋણ યાદ કરીને આજે આવવાનું મન થયું કે ચલો આજનો વરસાદ છે કે નહીં, આપણે જવું છે. કેમ કે હંમેશા એમનો ઋણ આપણા ઉપર રહેશે. કેમ તમારા સંઘમાં પધરેલા મહાત્મા વિદ્વાન પણ છે ને વક્તા પણ છે. કોઈને પણ જીવિચાર કરવું હોય, નવતત્વ કરવું હોય, સંસ્કૃત કરવું હોય, પ્રાકૃત કરવું હોય, જ્ઞાનાકૃત કરવા હોય, તમે જે કહેશો એ મહાત્મા સમય કાઢીને તમને ભણાવવા માટે તૈયાર છે. ને તમને જ્યારે જ્યારે પ્રવચન શ્રેણીમાં પણ તમને એક દિવસે મિસ કર્યા અને તમે જે સમય આપશો ને એ સમયમાં એ આવીને તમને ભણાવશે. આ દ્વિપદી તો થઈ, હવે ત્રિપદી છે. એના માટે કહું છું કે તમે ખાલી બહારથી નહીં જોતા, ભીતરમાં ઉતરશો. જ્યારથી મુંબઈમાં અમારા સુવિશાળ ગચ્છાધિપતિ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજા પધાર્યા, તમે અને અમે બધા ઓળખીએ. કલ્પતરુ મહારાજ એટલે કેવા? ચંદુભાઈ આમ સરસ, પણ પેલા પડદા પાછળ રહેનારા આચાર્ય ભગવાન. આમ કલાપ્રભુ સુરી મહારાજ પાસે મેં જઈએ ને એમ અડધો કલાક મજાક મસ્તી કરીએ, બેસીએ, પણ કલ્પતરુ મહારાજ પાસે જાવ તો કશું જ કઈ બોલી ના શકે એવી એમની પડછાયા. પણ જેવા સાહેબ વડીલ આચાર્ય ભગવંત કલાપ્રભુ સુરીશ્વરજી મહારાજાનો કાળ ધર્મ થયો અને એના પછીના જે અમારા કલ્પતરુશ્વરજી મહારાજાઓ ખીલ્યા છે, આરાધના અને સાધનાના યોગમાં તો આ કલિકાલમાં તમને ખૂબ મહાત્મા મળશે. ઢગલાને ઢગલા મળશે. આમ સિદ્ધિ તપ કરનારા મળશે, માસક્ષણ કરનારા મળશે, 180 ઉપવાસ કરનારા મળશે. પણ તમને ભાવના યોગમાં, અંતર્મુક્તામાં, અધ્યાત્મની સાચી દ્રષ્ટિને યોગમાં પ્રવેશ કરનારા, જે પોતાના સ્વ આત્માને ઓળખનારા આવા ગચ્છાધિપતિ કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ ભાઈ માના કાળ ધર્મ પછી જ્યારે મુંબઈ આવ્યા અમે બધા જે જોયા એમને જે માણ્યા, આમ લાગે કે ખરેખર પન્યાસજી મહારાજને જે તે કાળમાં બાળમુનિ હશે જ્યારે એમને સાંભળ્યા હશે ને આજે એમને જ્યારે સાંભળીએ એક જ વાત કરે, ભાવના યોગમાં પ્રવેશ કરો. આરાધના હવે ઘણી કરી. સાધુને શું કહે? આરાધના ઘણી કરી,
સાધના માસક શ્રવણ સિદ્ધિ તપ ને ગ્રંથ વાંચન ને તમે ઘણા કર્યા. ક્યાં ઉતરવું પડે? ચંદુભાઈ બિલ્ડિંગ બનાવવી પડે, ક્યાં ઉતરવું પડે? તમારે ખાડામાં ઉતરવું પડે, ખાડો ખોદવો પડે, 10 ને 20 ફૂટના ખાડા ખોદો ને પિલ્લર બાંધો ત્યારે તમારી ઇમારત ક્યાં જાય? હાઈટે પહોંચે અને તમને પછી પૈસા મળે. તમે નીચે કઈ કાચું રાખ્યું હોય તો બસ આ ગચ્છાધિપતિ આવા સરસ મજાના મળ્યા ને એમને પીધા. અમાર તો એટલું બધું વિચરણ ના હોય ક્યાં પ્રસંગે બાદ નીકળી જઈએ. પણ અમારા હેમંત વિજયજી મહારાજા હમણાં 5 વર્ષથી મુંબઈ છોડતાથી મેળ્યું કેમ? મેં કીધું 7 વર્ષ થઈ ગયા મુંબઈ છોડા હતો ક્યાંક જઈ કે નહીં. જ્યાં સુધી કલ્પતરુ શ્રી સ્મૃતિ મહારાજાનો ભાવના યોગનું પાન અમૃત મળે છે ને શેષ કાળમાં, એ 8 મહિના અમારે છોડવું નહીં. કેટલું પામશો? વક્તા બન્યા, વિદ્વાન બન્યા, હવે એ બધું જૂનું થઈ ગયું. હવે તો મારે શું બનવું છે? અધ્યાત્મના રસમાં ડૂબવું છે. અને ખરેખર 5-7 વર્ષથી જ્યારે સાહેબ મળે અને એમની પાસે રહે, ઘણીવાર મને ઈચ્છા થાય કે તમે તો કલ્પતરુ સુખીસરજી મહારાજના લાડીલા શિષ્ય થઈ ગયા ને હું તો આમ રહી ગયો. જ્યારે અમે સાધુ મિત્ર છીએ, ફ્રેન્ડ છીએ, આમ બહુ નિકટ છીએ, તો આમ લાગે કે ખરેખર તમે અમૃતમય પાન, ખરેખર હું તો કહું છું તમારે એમની પાસે જેટલું લૂંટી શકો, જે કલ્પતરુ મહારાજા, જે કલાપુરુષજી મહારાજા, જે પન્યાસી ભગવંતના પદાર્થો આજે બહુ દુર્લભ છે, ચોપડીના માધ્યમે તમને મળશે. પણ ખરેખર આ મહાત્માને મુખે અને આ મહાત્માના જીવનથી તમને ખરેખર આ પદાર્થો મળશે નહીં, એમનું આવું જીવન પણ મળશે. આપણા સર્વ સ્વીકારની આ ભાવના આ મહાત્મા મળે એ ખાસ બધા શ્રાવકોને એક જ પ્રેરણા છે. જીવનમાં 3 કામ કરજો. ધર્મની પ્રભાવના માટે ધર્મસુરી મહારાજે આ સામ્રાજ્ય આપણાને ઊભું કરીને ગયા અને આપણી વચ્ચે આજે અધ્યાત્મની કલાપુરુષજી મહારાજાના આવા શિષ્યો મળ્યા. તો 3 કામ કરવાના છે આ ચાતુર્માસમાં. નંબર 1, પ્રભુનું શરણ સ્વીકારો. અન્યતા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેના રક્ષ. અર્યંત પરમાત્મા જે શાંતિના દાદા બેટા છે એમનું શરણને સ્વીકાર કરો. પરમ પૂજ્ય સરળ સ્વભાવી કીર્તિ રત્ન શ્રીજી મહારાજના ચરણને સ્વીકાર કરો. એક છે શરણ અને એક છે શરણ. આ ગુરુના ચરણ તમે પકડી લેશો ને ખરેખર તમારો બેડો પાર થઈ જશે. અને નંબર 3 માં લખ્યું શ્રવણ. શું લખ્યું? નંબર 3 માં ધર્મનું શ્રવણ કરો. દેવનું શરણ, ગુરુના ચરણ અને ધર્મનું શ્રવણ. આ 3 તમે આમ પકડી લો તો 100% કહી શકીએ. જ્ઞાની ભગવંતો કહે છે જીનવાણીનું અમૃત પાનનું શ્રવણ કરશો ને તો તમે 100% આ ચોમાસાની શું થશે? ફળ સુધી તમને આજે નહીં દેખાય. કાર્તક પૂર્ણિમાનો દિવસ આવશે ને એ દિવસે તમને એનો રિઝલ્ટ મળશે. બધા જ હૈયા બેઠા હશે, મહાત્મા વિદાય લેતા હશે યાથી, ત્યારે આટલું ધારાથી આપણું આટલું પાસે ગુંજતું હશે કે મહાત્મા ખરેખર આવ્યા ને મહાત્મા નીકળી ગયા. કે મહાત્માએ કોઈ મોહ હતો. તમે ગમે એટલા એસીના ઉત્પાદન બેસાડો કે આવા નાનકડા ઉત્પાદન બેસાડો કે આવા 2BHK બેસાડો, કંઈક અમને એનું ના હોય. સાદું ચલતા વળા બસ આવું ચરણના મહાત્મા મળ્યા છે. બસ અમારે ખાસ આનંદ છે કે એમને પણ આ ધર્મરાજજી મહારાજનું સામ્રાજ્ય મળ્યું. ને અમે પણ જ્યાં ચાતુર્માસ છીએ બાલાજીનગર કોમ્પ્લેક્સ, ત્યાં પણ આપણા જ પરોપકારી એવા ધર્મશ્રીજી મહારાજના શિષ્ય શાસન પ્રભાગ રાજરત્ન શ્રીજી મહારાજે કરેલા સ્થાપના સંઘમાં અમારું પણ ત્યાં ચાતુર્માસ છે. આચાર્ય ભગવંત સાથે અમે 4 ટાણાનો ચાતુર્માસ ત્યાં છે અમારા ચાતુર્માસ. એટલે અમે તો બહુ વિચાર અમારા ભાઈએ નામ રાખ્યું કે ધર્મ સારથી ચાતુર્માસ. કે કલાપુરુષજી મહારાજનો તો આપણો ઉપકાર કરાય, પણ આ મુંબઈ વાસીઓ ખરેખર આ ધર્મસુરી મહારાજના પણ ઉપકાર ભૂલવાના જોઈએ. હા બોલો. તમને આમાં બે દેખાય કે ત્યાં ધર્મ સારથી ચાતુર્માસ, ત્યાં ધર્મ સ્પર્શ ચાતુર્માસ. મને તો ખબર નથી, હમણાં બોલ્યા કે ત્યાં ધર્મ સ્પર્શ ચાતુર્માસ. આમાંથી લાગે મને ઘણીવાર કે શાસનના શ્રાવકો શું કરે? શું બોલું છું? આમ સમજાય પડે હું કહું છું? વેદ પાડે પણ ભગવાન મહાવીરના આ શ્રમણ અને શ્રમણીની વચ્ચે છે ને ક્યારે ભેદ રહેતા હોય. અમને ધર્મશ્રીજી મહારાજ એટલા માટે ગમે
કે જે અજ્ઞાન પ્રજા મુંબઈ આજે તમને હર્યું ભર્યું દેખાય, પણ જ્યારે 80 વર્ષ પહેલા કશું જ નહોતું ત્યારે ધર્મસુરી મહારાજા ક્યાંકથી કાશીથી ભણીને આવ્યા, વિદ્વાન તરીકે આવ્યા, પછી વિચરણ કરતા કરતા આજ તો હું ત્યાંથી નીકળું અમદાવાદથી ને હું જાઉં ને મત પૂરી પૌવા બધા તૈયાર હોય બિહાર ગામમાં. પણ જ્યારે ધર્મસુરી મહારાજા 100 વર્ષ પહેલા જ્યારે મુંબઈમાં પધાર્યા હશે, કેટલા કષ્ટો વેઠીને પધાર્યા હશે, એ સદગુરુનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ? તમે ભૂલી જાઓ, અમે ના ભૂલીએ કે અમને પણ મુંબઈ મને બતાવ્યું ભાઈ. ધર્મસુરી મહારાજે અજીત શાસનની પ્રભાવના કરી, મોટા મોટા ઉપાસને મળ્યા, મોટા મોટા દેરાસરો બનાવ્યા, મોટા મોટા શ્રેષ્ઠોને મળ્યા ને 50 વર્ષ પછીની ભવિષ્યવાણી બાકી. તો આજે અમે પણ મુંબઈ પધારી શક્યા ને એમના સંઘવાળા અમને સ્વીકાર કરે, એટલે આજે ધર્મસુરી મહારાજ રોમે રોમાં અમને ભણાઈ ગયા. બસ તમને પણ એ જ કહીએ છે કે ક્યારે પણ જીવનમાં બસ હર શ્રમણ અને શ્રમની ભગવંતોની મળેલા ખૂબ ભક્તિ કરજો. કીર્તિરત્ન મહારાજ સાહેબ એકવાર વાસણિક શબ્દ લઈને હું તો નાની સામે મને ફોન આવ્યો કે કલાજન મહારાજ સાહેબ અમારે ત્યાં ચાર તો એના ના ભરી છે, બીજા ચાર નથી કરાવવા. શું કહું છું? હું એટલું જ કહું, આજે જેટલા ઉભા છો ને એક અભિગ્રહ કરીને જાઓ કે સંગતિનો ઉપવાસ પણ કરી શકે. આને ઓછી કરો તો સંગતિનો ઉપવાસ તો લગભગ હરેક સંસ્થાન 99% હર વ્યક્તિ સંગતિને દિવસે ઉપવાસ કરે. આપણે સંગતિને છોડો ને આપણે સમજવાનું કે 18 વર્ષ ચટના દિવસે શું છે? સંગતિનો ચોથનો દિવસ છે. શું સમજવાનું? થાય કે ના થાય? આપણે આવું સમજવાનું કે હા તિથિ પણ છે એ બધી આપણે ઠીક, આપણે એક જ સમજવાનું કે આજનો દિવસ સંવત્સરી ચોથનો દિવસ છે. ચોથના દિવસે અગર આયુષ્ય પૂરું થઈ ગયું નીકળી ગયા તો તમારા ઉપવાસની આલોચના મળી જશે. એટલે આપણે શું કરવાનું? અષાઢ ચોથના દિવસે બધા એક ઉપવાસ કરવાનો, અત્તરપાના સંગમાં કરી જવાનું, ફ્રીમાં વાપરવા, બધાને આપવાનું, ના નહીં પડે કે સીધપ કરવા આવ્યો છું એક બારી કરી પછી આગળ વધશું તો ઠીક નહીં, કાંઈ વાંધો નહીં. અત્તરપાનું કરો, પહેલી બારીનો પહેલો ઉપવાસ કરો, પાછું પારણું કરો, પછી તમે પારણું કરવા પહેલા તમે કીર્તિરત્નમાની ડાયરી પાસે જઈને એના ચરણમાં બેસજો, પછી જે કે બાકી તો આજે અભિગ્રહ આપીએ બધાને કે આપણે ચટને શું કરવાનું? આવું કઈ ઇતિહાસ રચાવો, દૈસરના ઇતિહાસમાં લખાવવું જોઈએ કે એટલા વર્ષના ચાતુર્માસમાં આખું દૈસર 11 સંઘ ભેગી કરીને આમ હું પણ હવે ત્યાં જઈ ગયો કઈ કે ખરેખર આદર્શ સંઘ કોઈ લેવો હોય તો એ દૈસર લેવું જોઈએ કે એક વ્યક્તિ 11 સંઘને ભેગા કરીને પ્રભાવના આપતો હોય, ભલે નાની કે મોટી પ્રભાવના કરી, તો એક પણ સંઘ મુંબઈનો નથી કે આવા ભેગા થઈને કે પ્રભાવના કરતો હોય. बस आदर्श તમે તમારા સંઘનો ટકાવી રાખજો. સંઘ ખૂબ ઉલ્લાસ ઉમંગ ભર્યો સંઘ છે. અમે 2 વર્ષ પહેલા હરત મહાપૂજનના એક માધ્યમે આવેલા સંઘ અને ઉપવાસને બહુ ગમેલું. વારંવાર અમે દૈસર સંઘને યાદ કરતા હોય છે. ખરેખર સંઘ સારું, લોકોના ભાવ સારા, ગોત્રી માટે છોકરાઓ પડાપડી કરતા હોય, આવું સરસ મજાનું આ દૈસર શાંતિના જૈન સંઘ છે. બસ ખૂબ આ મહાત્માને માનીને આગળ વધજો એ જ કરું છું. बोल श्री शांतिनाथ भगवान की, आचार्य कलापुरुषेश्वर जी महाराजा साहेब की, आचार्य भगवान धर्मसुरेश्वर जी महाराजा साहेब की. जे आ परिवाરમાં 18 જણ દીક્ષા લીધી છે અને શાસનને સમર્પિત થયા છે. એમ જે દૈસરના 11 સંઘ છે એ શાંતિનાથના સંતાનો છે. બધા અહીંથી જ બધા અલગ અલગ સંઘ સ્થાપ્યા છે. સૌથી પહેલાં આ જ સંઘ સાથે અમે બધા જોડાયેલા હતા. નાનપણથી રમેશભાઈ અને અમારી મિત્રતા હતી અને આ સંઘમાં અમે જોડાયેલા હતા. દરેક વિધિ વિધાન કે જે બી ધર્મ આરાધના કરતા અહીંથી જ અમે લોકોએ પામ્યા છે. અને એમાંથી છૂટ કાળક્રમે અને જરૂરત પ્રમાણે આપણે દહીસર ઈષ્ટમાં સંભવનાથ સ્વામીનું નાનું પણ સારું જિનાલય બનાવ્યું છે. નાનો ઉપાશ્રય છે. ખૂબ જ સારી આરાધના ભક્તિ થાય છે. રમેશભાઈએ મને ફોન કર્યો હતો કે તમારા વાગડના આચાર્ય ભગવંતનું ચાતુર્માસ જોવે છે તો તું જરાક મહેનત કર, ફોન કર.
રમેશભાઈને કીધું તમે છૂટ્યા, સાહેબ થોડાક અવઢવમાં હતા, કેમ કે નવું જ વિષય એમની માટે આ ક્ષેત્ર હતું. પણ સાહેબને ખૂબ જ આગ્રહ કર્યો કે અહીંયા તમે ચાતુર્માસની જય બોલાવો, કોઈ પણ પ્રકારનું તમને ક્યાંય પણ તકલીફ નહીં પડે, ખૂબ જ આનંદ આવશે અને સારામાં સારું તમારું ચાતુર્માસ જશે એની અમે તમને ખાતરી આપીએ છીએ. અને એમણે ત્યાં જય બોલાવી તો એમનું પણ આપણે સકલ સંઘ દહીસર સંઘ એમના ઉપકારી છીએ અને ખૂબ જ સારું ચાતુર્માસ થાય એવી જ પ્રભુતા છે. પ્રાર્થના, પ્રણામ, જય જીતેન્દ્ર. ધન્યવાદ. વિનંતી કરીશ